જે રીતે આપણે વિચારીએ છીએ દિન પ્રતિદિન રાજકારણ આ ભાજપ જ્યારે સત્તામાં આવ્યું અને એ દેશની અંદર પણ આવ્યું ત્યારથી નીચલી કક્ષાના રાજકારણ ઉપર એ લોકો ઉતરી ગયા છે. નરેન્દ્રભાઈ મોદી સહિત અમારા સોનિયાજી વિશે બેફામ બોલેલા હતા. આજે જે વિષય લઈને નીકળ્યા છે એની સાથે કોંગ્રેસને કોઈ લેવા દેવા નથી, છતાં કોંગ્રેસના કાર્યાલય સુધી ધારાસભ્યો અને રાજ્યસભાના મેમ્બરો આવ્યા છે. કારણ કે આખા દેશની અંદર એ વોટ છોડ છે એવું સાબિત થઈ ગયું છે. ત્યારે એને પોતાના કપડાં પહેરવા ભાજપના નેતાઓને એ ફરજિયાત થઈ ગયું છે. ત્યારે અમારા કાર્યાલય સુધી આવ્યા છે. આપના માધ્યમ દ્વારા હવે અમે પણ કહીએ છીએ કે જે પગલું તમે અમારા કાર્યાલય સુધી ભર્યું છે, ભવિષ્યમાં રાજ્યસભાના મેમ્બરને ધારાસભ્યો પણ તૈયારી કરી લે કે હવે અમે કાર્યાલય અને તમારા ઘર સુધી પણ અમે આંદોલન કરવા આવીશું. કારણે આપ જોઈ શકો કે પોલીસ બંદોબસ્ત પણ હતો અને રાહુલ ગાંધી વિશે ઇન્ડિયા ગઠબંધનના નેતાએ કોઈ નિવેદન આપેલું નથી. એટલા માટે કે માનનીય સોનિયા ગાંધી વિશે આપ લોકો ચોથી જાગીરમાં છો. ગૂગલમાં નાખીને સોનિયાજી વિશે કેટલા શબ્દ બોલ્યા છે એ આપ જોઈ લેજો. એની ડિબેટ કરવા જશું તો સવાર પડશે. વાત કરીએ પંજાબ હરિયાણાની તો એના કેબિનેટ મિનિસ્ટરે શું કર્યું હતું એ આપ બધાને ખબર છે અને અત્યારે ભારતીય જનતા પાર્ટીના સેવક તરીકે ચાલુ છે. એટલે એ ડિબેટ કરવાનો કોઈ મતલબ નથી. મુદ્દો ભટકાવવા માટે ભારતીય જનતા પાર્ટીની આ ચાલ જે આવું સ્પષ્ટ અમે માનીએ છીએ. રાહુલ ગાંધી જૈસા હો. શું કાર્યક્રમ છે તમારો? આ ભાજપને અમારી વોટ ચોરી કરી રહ્યા છે દેશમાં, એની સામે એ લોકો વિરોધ કરી છે. એ લોકો વિરોધ કરવા પણ દેવા માંગતા નથી. પોતે લોકશાહીનું ખૂન કરી રહ્યા છે, બંધારણનો અમલ થવા દેતા નથી, બંધારણનું ખૂન કરી રહ્યા છે. ખોટી રીતે દબાણ કરી અને કોંગ્રેસને દબાવવામાં આવે છે. હકીકતમાં કોંગ્રેસ હવે પબ્લિક એની સાથે જ દબાવવાની નથી ક્યાંય પણ. વિરોધ કરવા આવ્યા છે. અમે વિરોધ નથી કર્યો. અમે તો અમારું લોકશાહી બંધારણ માંગે છે. અમે ગમે તે થાય ભાજપ અમે મુકાબલો કરવા તૈયાર.